ભૂખ્યા પેટે ભણવો ન જોઈએ એવું નક્કી કર્યું છે. મારો કોઈ પણ બાળક ભૂખ્યા પેટે ભણવો ન જોઈએ. તો આજે મારા બાળકો માટે હું મસ્ત મજાની પાણીપુરી લઈને આવ્યો છું. એ સરસ મજાનો બટેકાનો છુંદો કરેલો છે ને ઉપર કોથમરી નાખેલી છે ને ચટાકેદાર પૂરી છે ને એને તીખું પાણી છે ને ખાટું મીઠું પાણી છે ને આ પાણીપુરી ખાવાની એવી મજા આવે છે. હમણાં જ તેને મારા મમ્મીને જઈને કહું કે મમ્મી આજે સાંજે તો આપણે પાણીપુરી બનાવી છે, અમારા સાહેબે તો અમને પાણીપુરી ખવડાવી છે, એટલી મજા આવે છે. પણ સાહેબ શું કરવું, પણ પાણીપુરી ખાવી છે, પાણીપુરી ખાવી છે હમણાં જ તેને. અચ્છા ઓકે હાલો. દાખલા નંબર 16. પેન્સિલ સાથે રાખજો, રેડી ને? પેન્સિલ સાથે રાખજો અને ચોપડી પણ સાથે રાખજો. ઓકે, હવે થોડુંક ભણવા તરફ, કારણ કે આપણું પેટ ભરાઈ ગયું છે ખાઈ પીને, અને સરસ મજાનું કેલ્સી પણ સાથે રાખજો. સાથે સાથે લખતા જજો. સાહેબ મારા સરે એટલું જ મને શીખવાડ્યું છે, વારે વારે યાદ કરાવું છું, 1 થી 7 ચેપ્ટર સુધી યાદ કરાવીશ, કે મારા સરે મને એટલું શીખવાડેલું છે કે સાહેબ ઉધારવાળી રકમ ઉધાર બાજુ, યસ મોદી, ઉધારવાળી રકમ ઉધાર બાજુ, જમાવાળી રકમ જમા બાજુ. ખાલી ખાતું મારે પસંદ કરવાનું છે, ખાલી ખાતું મારે પસંદ કરવાનું છે. લેક્ચર 10-30 મિનિટ. ઓકે ચાલો. સૌપ્રથમ તો કે નીલા અને શીલા મૂડી ખાતું છે, મને ક્યાંય ઉપાડ દેખાતું નથી, એટલે આ હું લખીશ મૂડી ખાતું. મૂડી ખાતું. સાહેબ ઉધાર હોય ને, ઉધાર એને આપણે કહેશું ઉપાડ, અને જમા હોય ને એને આપણે કહેશું મૂડી. એનો મતલબ એમ થયો કે મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ, મૂડી ખાતાની જમા બાજુ બુક નથી. ઓકે તો લઈ લો, હવે લઈ લો. કદાચ તમે હવે 5 થઈ ગયા હોય તો તમે બુક લઈ લેજો હો. ચાલો ઓકે. દરેક વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી છે કે શરૂઆતથી જોઈન્ટ થવું. ઓકે, પોઈન્ટ આવી ગયા છે. આજે મારે 0 પોઈન્ટ હતા, 3 તારીખ થઈ ગઈ તોય મારે 0 પોઈન્ટ હતા. પછી મને એમ થયું મારે કંઈક જોવું પડશે. ચલો, વેપારી અને ગ્રાહકો. વેપારી અને ગ્રાહકો એટલે શું થાય સાહેબ? તો કે ખર્ચો ન કહેવાય, ખર્ચો ન કહેવાય એટલે 4 ખાતા પૂરા. એનો મતલબ એમ થયો કે પાકું સરવૈયું. ઉધાર બાજુ ઉધારવાળી રકમ લખી નાખીશ, જમાવાળું જમા બાજુ રકમ લખી નાખીશ. રેડી? દેવાદાર અને લેણદાર. માલ પરત આપણને આપેલું છે, માલ પરત આપણને આપેલું છે સાહેબ. હવે માલ પરત એનો મતલબ એમ થયો કે હું એટલું યાદ રાખું છું, મારા સરે મને એટલું શીખવાડેલું છે કે ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા, વેચાણ જમા હોય તો વેચાણ પરત ઉધાર. રેડી? ખરીદી ઉધાર, ખરીદ પરત જમા. એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા ખરીદ પરત લખી નાખું. રેડી? અને ઉધાર બાજુ લખી નાખીશ વેચાણ પરત. પેન્સિલથી લખતા જજો સાથે સાથે. ચલો એના પછી તો કે એના પછી હુંડીઓ. સાહેબ હુંડીઓ ખર્ચો ન કહેવાય, મને એટલી ખબર છે. હુંડીઓ ખર્ચો ન કહેવાય. 4 ખાતા ગયા, વધ્યું શું? પાકું સરવૈયું. તો હું અહીંયા લખી નાખીશ પાકું સરવૈયું. મારા સર એટલું શીખવાડ્યું છે, ઉધારવાળું ઉધાર, જમા બાજુ જમા લખી નાખીશ. ચલો એના પછી રોકડ અને બેંક. રોકડ અને બેંક. ઓકે, રોકડ અને બેંક ખર્ચો ન કહેવાય સાહેબ, ખર્ચો ન કહેવાય. રેડી? પાકું સરવૈયું. ઉધારવાળી રકમ ઉધાર બાજુ, જમાવાળી રકમ જમા બાજુ લખી નાખીશ. ઓકે, ઘાલખાદ અને ઘાલખાદ અનામત. ઘાલખાદ અને ઘાલખાદ અનામત. સાહેબ ઘાલખાદ એટલે પૈસા નુકસાન, નુકસાન એટલે સાહેબ નફા નુકસાન ખાતામાં આવશે, નફા નુકસાન ખાતું. રેડી? આપણને ખબર જ છે આખું કોષ્ટક બનાવવાનું છે, એટલે આ 1300 માઇનસ કરશું, 400 આમનામ રાવા દઈશું. ચલો ખરીદી અને વેચાણ. ખરીદી અને વેચાણ તો સાહેબ વેપાર ખાતામાં આવે, વેપાર ખાતું. ઉધાર બાજુ છે એને કહેવાય ખરીદી, અને જમા બાજુ છે એને કહેવાય વેચાણ. ઉધાર બાજુ ખરીદી, જમા બાજુ વેચાણ. મજૂરી અને મજૂરીના બાકી દેવા. મેં આની પહેલા પણ એક વખત કીધું હતું સાહેબ, 2 અલગ અલગ છે. મજૂરી અલગ છે, મજૂરીના બાકી દેવા પણ અલગ છે. રેડી? સાહેબ મજૂરી એટલે ધંધા માટે થાય ખર્ચ, મજૂરી એટલે ધંધા માટે થાય ખર્ચ, તો આ મજૂરી છે. જે મજૂરી, મજૂરી ક્યાં આવશે? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. મજૂરીના બાકી દેવા, દેવા એટલે દેવાના, દેવાના એટલે તો દેવું થાય.
તો આ મૂડી દેવા બાજુ આવે. એનો મતલબ એમ થયો કે જમા બાજુ રકમ છે, મૂડી દેવા બાજુ આવે. રેડી? યાદ રાખતા રહેજો. દર વખતે એક જ સરખું બોલું છું. શું કામ? કારણ કે પરીક્ષામાં આપણને યાદ રહી જાય એટલા માટે. રેડી? ઓકે. ચલો એના પછી તો કે એના પછી છે મશીનરી. મશીનરીનો ઘસારો આવ્યું ને, પ્લસ કરવાનું. મશીનરીનો ઘસારો, મિલકત, લેણા. ફર્નિચર, મિલકત, લેણા. શરૂઆતનો સ્ટોક, વેપાર, ઉધાર. અગાઉથી ચૂકવેલ વીમો. કોઈ રકમ મેં અગાઉથી ચૂકવી દીધી છે. કોઈ રકમ મેં અગાઉથી ચૂકવી દીધી છે સાહેબ, અગાઉથી ચૂકવી દીધી છે. લેવાની. મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ એટલે ઉધાર બાજુ હશે. ચલો પગાર તો કે નફા નુકસાન ઉધાર. વીમા પ્રીમિયમ, નફા નુકસાન ઉધાર. ભાડું કરવેરા, નફા નુકસાન ઉધાર. જાહેરાત ખર્ચ, નફા નુકસાન ઉધાર. પાઘડી, મિલકત લેણા. ભાડા પટ્ટાનું મકાન. મકાન એટલે મિલકત લેણા. અને લોન, પણ લોન કઈ બાજુ છે? જમા બાજુ છે ને, મૂડી દેવા. થઈ ગયું? લોન ઉધાર બાજુ હોય તો મિલકત લેણા, લોન ઉધાર બાજુ હોય તો મિલકત લેણા, જમા બાજુ હોય તો મૂડી દેવા. કારણ કે એવું કહેવાય છે પલક, એવું કહેવાય છે કે મિલકત લેણાની ઉધાર બાકી હોય ને મૂડી દેવાની જમા બાકી હોય. રેડી? ઓકે. ચલો હવે તો કે દાખલાની શરૂઆત 5 વિગત. દાખલાની શરૂઆત 5 વિગતથી કરવાની. શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. રેડી? તો સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક તો કે શરૂઆતનો સ્ટોક મળી ગયો છે સાહેબ 46,100. પછી સાહેબ આપણે બોલું તો વાંચવાનું રહી ગયું છે. નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ ગોતવું પડશે. નફા નુકસાનનું પ્રમાણ. હવે આ લોકોએ આપણને મૂડીનું પ્રમાણ કીધું છે એટલે મૂડી છે 1,50,000 અને 50,000. 1,00,000 અને 50,000. વાહ! 1 મીંડો, 2 મીંડા, 3 મીંડા, 4 મીંડા એટલે 10/5. તમે 10/5 પણ લઈ શકો અને 2/1 પણ લઈ શકો. ઓકે. વેચતા એક પેઢીના ભાગીદાર છે. નીચેની કાચા સર્વે અને હવાલા પરથી ધ્યાનમાં લઈને વાર્ષિક હિસાબ તૈયાર કરો. ઓકે. વાર્ષિક હિસાબ કે એટલે 5 ખાતા દોરી નાખવાના. 46,100 એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશ શરૂઆતનો સ્ટોક 46,100. પછી લખીશ ખરીદી અહીં રહી 1,40,000, 2,60,500. 1,40,000. વેચાણ 2,60,500. ઓકે. શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી. મૂડી 1,00,000 અને 1,50,000. મૂડી ખાતાની જમા બાજુ. મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા 1,00,000 અને 50,000. ચલો ઉપાડ તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. ઉપાડ ખાતે 20,000 અને 14,000. તો લખી નાખીશ 20,000 અને 14,000. ઓકે. ચાલો પ્રાથમિક વિગતો બધી થઈ ગઈ પૂરી. હવે તો કે હવે હવાલાથી શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો હવાલો. આખર સ્ટોક 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે. આખર સ્ટોકનો નિયમ 10/5 કેમ આવે? આવ્યું છે? ઓકે. અહીંયા શું કીધું છે? મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. મૂડી કેટલી છે? તો કે 1,00,000 અને 50,000. રેડી? આનું જે પ્રમાણ આવે ને એટલું નફા નુકસાનનું પ્રમાણ કીધું છે. આનું જે પ્રમાણ આવે ને એટલું નફા નુકસાનનું પ્રમાણ કીધું છે. એટલે 1, 2, 3 અને 4. આ 4 મીંડા ગયા તો વધ્યું શું? 10 અને 5. તો આ 10/5. ઓકે.
ઓકે ચાલો, હવાલો પહેલો, આખર સ્ટોક કેટલો છે તો કે 1,10,000, બજાર કિંમત 20% વધુ છે. આખર સ્ટોકનો નિયમ છે. આખર સ્ટોકનો નિયમ છે સાહેબ. કયો નિયમ છે તો કે આખર સ્ટોકનો એક જ નિયમ છે, બે કિંમત આપી હોય, બેમાંથી જે ઓછી હોય એ લેવાની. સાહેબ આવું ક્યાં છે? આનું સબૂતી ક્યાં છે? આની સબૂતી ક્યાં છે? ધોરણ 11, ધ્યાનથી સાંભળજો. ધોરણ 11 પાર્ટ 2 ચેપ્ટર નંબર 6, પાર્ટ 2 ચેપ્ટર નંબર 6, રૂઢિચુસ્તતાનો ખ્યાલ. રેડી? હા, એ રૂઢિચુસ્તતા, શાણપણ, રૂઢિચુસ્તતા અને શાણપણનો જે ખ્યાલ હતો ને ત્યાં હતું. વાંચી લેજો. રાઈટ? મેં ગયા વર્ષે કદાચ કીધું હતું કે આવી રીતના આવે છે. ગયા વર્ષે કીધું હતું મેં, 12માં કહીશ એવું કીધું હતું. આખર સ્ટોક 1,10,000 છે, કિંમત વધુ છે. વધુનું મારે કોઈ કામ નથી સાહેબ. વધુ હોય તો હું વાંચીશ જ નહીં. આખર સ્ટોકની બે અસર. એક અસર વેપાર ખાતાની જમા બાજુ, આખર સ્ટોક કેટલો તો કે 1,10,000. અને મારા સરે એટલું શીખવાડ્યું છે કે કોઈ પણ પ્રકારનો સ્ટોક, કોઈ પણ પ્રકારનો સ્ટોક મિલકત લેણા બાજુ સિવાય કે શરૂઆતનો સ્ટોક. તો આખર સ્ટોક મિલકત લેણા બાજુ 1,10,000. આખર સ્ટોક 1,10,000. આ બીજું પેજ છે હો. પહેલું પેજ અહીંયા છે, આ મેન પેજ છે ટાઇટલ વાળું, આ બીજું પેજ છે. ઓકે ચાલો, એના પછી બીજો હવાલો. ભાગીદારોને મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. ભાગીદારોને મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. ચોપડીમાંથી, કૃષ્ણાબેન ચોપડીમાંથી. ઓકે, શું યાર દેવું દેવું કરો છો? કોણ છે એ? ભાગીદાર છે ભાઈ. ભાગીદાર થોડું દેવું આવે. રેડી ને? સાહેબે મને એટલું ચોખ્ખું શીખવાડ્યું છે. પહેલા ચેપ્ટરમાં મને એટલું જ શીખવાડ્યું હતું સાહેબે. મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. પતી ગયું. મૂડીનું વ્યાજ મૂડીની નીચે, 6% લેખે વ્યાજ. તો લખી નાખીશ મૂડીનું વ્યાજ મૂડીની નીચે. મૂડી પર વ્યાજ 6,000 અને 5×6 = 3,000. રેડી ને? ચાલો, આની ક્રોસ અસર. ફાળવણી ખાતાની ઉધાર બાજુ, મૂડી પર વ્યાજ. આ બધું હવે જૂનું થઈ ગયું. આ પછી હવે દર વખતે શીખવાડવાનું બેસવાનું હોય. 6,000 અને 3,000, 6 ને 3 9,000. ચાલો, ઉપાડ ઉપર કેટલા ટકા વ્યાજ છે એના પછીનો હવાલો. ભાગીદારે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે 900 ને 600. નીલાના 900, શીલાના 600. ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે, અહીંયા લખી નાખીશ ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ 900 અને 600. આમ હતું ને ભાઈ, 900 અને 600. રેડી? આની ક્રોસ અસર તો કે ફાળવણી ખાતાની જમા બાજુ, ઉપાડ પર વ્યાજ નીલા શીલા 900 અને 600. 9 10 11 12 13 14 15 1500. રેડી ને? ઓકે, આ બધું હવે જૂનું થઈ ગયું. વહી ઘીસા પીટા. એટલા માટે આગળ વધું છું. દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવી. ઓકે, દેવાદારો એટલે અહીં ગ્રાહકો છે. ગ્રાહકો એટલે ઉધાર બાજુ 90,000. ચલો, ગ્રાહકો 90,000 છે અને 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. મિલકત લેણા બાજુ દેવાદારો 90,000 માઇનસ ઘાલખાદ અનામત 5%, 9 5 45. રેડી ને? 4,500 માઇનસ બરાબર કરશો જી 85,500. ઓકે, અહીંયા લખી નાખીશ 85,500. થઈ ગયું? યસ. ચાલો, ઘાલખાદની બીજી અસર. ગુરુર બ્રહ્મા ગુરુર દેવો. ભૂલાઈ ગયું, મને શ્લોક જ ભૂલાઈ ગયો. યસ સર. ચાલો, બીજી અસર ગુરુદેવ. આજે બાળકોને એકાદશી છે આજ. અરે ફરાળી આ ખવડાવો.
ઓકે, ચાલો અહીંયા લખી નાખીશ ઘાલખાદ કાચું સરવૈયું પ્લસ ઘાલખાદ હવાલો પ્લસ ઘાલખાદ અનામત હવાલો, એક લીટી છોડી માઇનસ, હવે આ બાજુ ધ્યાન રાખજો, ઘાલખાદ અનામત કાચું સરવૈયું, આ બાજુ ધ્યાન રાખજો. ચલો, ઘાલખાદ હવાલામાં કેટલી છે? તો કે સાહેબ ઘાલખાદ હવાલામાં નથી. ઘાલખાદ અનામત કેટલી છે? તો કે 4500. ઘાલખાદ અનામત કેટલી છે? 4500. તો અહીંયા લખી નાખીશ 4500 ડેશ. થઈ ગયું? હવે તો કે ઘાલખાદ અને ઘાલખાદ અનામત, અહીંયા કંઈક હતું, ક્યાં ગયું? આવ્યું. ઘાલખાદ 400, ઘાલખાદ અનામત 1300. ઘાલખાદ 400, ઘાલખાદ અનામત 1300. ઉપરના બેનું ટોટલ કેટલું થાય? તો કે સાહેબ 4900. એમાંથી 1300 બાદ કરો, 3600. ઓકે, અહીંયા લખી નાખીશ 3600. ચાલો, ઘાલખાદ ઘાલખાદ અનામત પૂરું. ઘાલખાદ ઘાલખાદ અનામત પૂરું. રેડી? ચાલો, પાંચમો હવાલો. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. સાહેબ એક અસર તો અમને ખબર પડી ગઈ, ચૂકવવાના બાકી, ચૂકવવાના બાકી એટલે દેવાના બાકી. એક અસર તો મૂડી દેવા બાજુ, આ બેયની એક એક અસર મૂડી દેવા બાજુ. અડધો માર્ક આવે, અડધો માર્ક આવે. કેટલો? અડધો. સિમ્પલ છે. રેડી? ચાલો, સૌપ્રથમ ભાડું 300 રૂપિયા. તો જૂનું ભાડું ગોતો, જૂનું ભાડું આવ્યું. ભાડું અને કરવેરા 12000 છે, જોતા જજો, કારણ કે અહીંયા કદાચ મારે આડાવડું થાય તો તમારી નોટબુકમાં જોતા જજો. ભાડું અને કરવેરા 12000 પ્લસ ચૂકવવાનું બાકી 300. ભાડું અને કરવેરા, ભાડું અને કરવેરા 12000 પ્લસ ચૂકવવાનું બાકી 300. 12300. ઓકે, ચૂકવવાનું બાકી એટલે દેવાનું બાકી. બીજી અસર મૂડી દેવા બાજુ, ચૂકવવાનું બાકી ભાડું 300 રૂપિયા. ચાલો, પછી શું હતું? તો કે ચૂકવવાનો બાકી પગાર 950. ચાલો, સૌ પ્રથમ પગાર, તો કે પગાર એની ઉપર જ છે. પગાર 23000 છે. ઓકે, હા, 23000 અને 950. ચાલો, અહીંયા લખી નાખીશ પગાર 23000 પ્લસ ચૂકવવાનો બાકી, ચૂકવવાનો બાકી પગાર 950. 23950 થઈ ગયું? યસ. ચૂકવવાનો બાકી એટલે દેવાનો બાકી, મૂડી દેવા બાજુ, ચૂકવવાનો બાકી પગાર 950. ઓકે, ચાલો, એના પછી પાંચમો હવાલો પૂરો. છઠ્ઠો હવાલો. કોણ 36,500 કેમ આવ્યા ભાઈ તારે? 10 મશીનરી પર 10%, ફર્નિચર પર 5% ઘસારો ગણો. મશીનરી પર 10% ઘસારો. સૌપ્રથમ મશીનરી, તો મશીનરીનો ઘસારો બે આપ્યું છે, 36,500 અને 3500. અચ્છા, આના હતા. મશીનરી 36,500 પ્લસ 3500. ઓકે, તો અહીંયા લખી નાખીશ મશીનરી 36,500 પ્લસ ઘસારો કાચા સરવૈયાનો 3,500 એટલે 36, 37, 40. ઓકે, કઈ રીતના આવ્યું ને એ તમારે આની અગાઉનો વિડીયો જોઈ લેવાનો. માઇનસ ઘસારો હવાલાનો 10% કીધું છે ને, એટલે 4000 થશે. 4000 થાય તો વધે કેટલા? તો કે સાહેબ 36,000. ચલો, બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મશીનરીનો ઘસારો 4000. ચાલો, ફર્નિચર, ફર્નિચર પર 5%. ફર્નિચર 12,000નું ફર્નિચર છે. ચાલો, ફર્નિચર 12,000નું છે. ફર્નિચરનો સોરી, ખાલી ફર્નિચર
12,000 ફર્નિચર 12,000 માઇનસ ઘસારો 12 પંચા 60 600 રૂપિયા થશે ને ઓકે 600 એટલે 11,400 બીજી અસર તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો 400 રૂપિયા 400 છે ને 600 મને એવું લાગ્યું मैंने कुछ गलत लिखा ओके ચાલો એના પછી તો કે 6 હવાલા પૂરા હવે ગુપ્ત હવાલા માટે આપણે વ્હાઈટ પેન લઈ લઈશું રેડી ઓકે પહેલેથી જોઈએ અહીંયા એવો ગુપ્ત હવાલો ભાડાપટ્ટાનું મકાન 14,000 રૂપિયા છે ભાડાપટ્ટાનું મકાન 14,000 રૂપિયા છે એટલે અહીંયા લખીશ ભાડાપટ્ટાનું મકાન 14,000 રૂપિયા છે માઇનસ માંડવાળ હવે જોવાનું આપણું વીતેલા વર્ષ હા કરું આપણું હિસાબી વર્ષ કયું છે સાહેબ 2017 પૂરું થાય તો 1/4/2016 થી 31/3/2017 આ આપણું હિસાબી વર્ષ છે રેડી અને અહીંયા ખરીદીનું વર્ષ કયું આપ્યું છે સાહેબ તો કે ખરીદીનું વર્ષ આપ્યું છે 1/10/2014 કરો કંકુના 5 વર્ષ માટે 1/10/2014 થી 5 વર્ષ માટે એવું કીધું છે આપણને શું કીધું છે 1/10/2014 થી 5 વર્ષ માટે કેટલા વર્ષ માટે તો કે 5 વર્ષ માટે હવે માંડવાળનું એક સૂત્ર આવશે ધ્યાનથી સાંભળજો માંડવાળનું એક સૂત્ર આવશે માંડવાળ બરાબર પટ્ટાની કિંમત આ યાદ રાખજો હો છેદમાં કુલ વર્ષ માઇનસ વીતેલા વર્ષ આ યાદ રાખવાનું છે રેડી પટ્ટાની કિંમત બરાબર પટ્ટાની કિંમત છેદમાં કુલ વર્ષ માઇનસ વીતેલા વર્ષ ચાલો પટ્ટાની કિંમત તો કે સાહેબ 14,000 કુલ વર્ષ તો કે 5 માઇનસ વીતેલા વર્ષ તો કે વીતેલા વર્ષ ગોતવાના શાંતિથી ગોતું છું ધ્યાનથી સાંભળજો 1/10/14 એટલે 1/10/2014 થી આ વર્ષ પૂરું ક્યારે થાય 1/10/14 એટલે હા 31/3/17 કે દીકરે 31/3/15 એટલે 0.6 ગણી શકું અડધું વર્ષ 6 મહિના ગણી શકું ને 0.6 અડધું વર્ષ રેડી ને હા 6 મહિના થાય ને 10 11 12 1 2 3 હાલો એના પછીનું વર્ષ કયું તો કે 1/4/15 થી 31/3/16 એટલે આ એક વર્ષ ગણી શકું આ કેટલા વર્ષ ગણી શકું એક વર્ષ થઈ ગયું અહીંયા શું કીધું છે 1/10/14 થી 5 વર્ષ માટે 1/10/14 થી 5 વર્ષ માટે રેડી તો કે હા હવે માંડવાળનું સૂત્ર શું તો કે માંડવાળ બરાબર પટ્ટાની કિંમત છેદમાં કુલ વર્ષ માઇનસ વીતેલા સર આવું શું કામ આવ્યું અત્યાર સુધી તો તમે આમ નામ ડાયરેક્ટ ગણતા કે 6 માસ ભાગાકાર કરી નાખતા 5 વડે 5 વર્ષ માટે કીધું હોય તો સાહેબ તમે અત્યાર સુધી ભાગાકાર કરી નાખતા આવું સૂત્ર લખ્યું શું કામ સાહેબ લખ્યું શું કામ
કારણ કે આપણું હિસાબી વર્ષ છે 16-17 અને અહીંયા જે આપ્યું છે ને એ છે 2014. એનો મતલબ એમ થયો કે આ જે મિલકત છે 2014 ખરીદવામાં આવી હતી. 16-17 ખરીદી હોત ને તો 14,000 ભાગ્યા 5 કરી નાખે તો કાંઈ નહીં કરવાનું. ખબર પડી? આની બદલે એવું કીધું હોય ને 1/4/2016 થી 5 વર્ષ માટે 16 કીધું છે સાહેબ, તો સીધા છેદમાં 5 કરી નાખે. ઓકે, પણ અહીંયા આપણને અગાઉનું વર્ષ આપ્યું છે, 14મું આપ્યું છે, તો એ ચાલુ વર્ષે આપણે લાવવાના? તો કે હા. પછી કયું વર્ષ શરૂ થાય? તો કે 1/4/16 થી 31/3/17 એક વર્ષ થયું. પણ સાહેબ 1/4/14 હોય તો આ રીતના 1/4/16 હોય તો સિમ્પલ 14,000 ભાગ્યા 5. ઓકે સાહેબ, આ વર્ષ છે ને ચાલુ વર્ષ છે, આ નો લેવાય, આ તો આપણે ગોતવીશું. તો સાહેબ વીતેલા વર્ષ કેટલા થાય? 1.5 થઈ ગયું. તો વીતેલા વર્ષ કેટલા થાય? 1.5. ચાલુ વર્ષ લેવાનું નહીં, ચાલુ વર્ષ તો આપણે ગોતવીશું. તો વીતેલા વર્ષ 1.5 થાય. તો હવે તમે ભાગાકાર ગુણાકાર કરી નાખો કે 14,000 ભાગ્યા 3.5. 6 નો આવે સાહેબ, અડધું વર્ષ હોય ને એટલે 0.5 આવે. હો, બારે આપણે આ ઓલું ન થાય એટલે 4,000. ઓકે, કેટલા? 4,000. તો આ લખી નાખીશ 4,000. કેટલા? તો કે 10,000. થઈ ગયો? યસ. બીજી અસર તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પટ્ટાના મકાનની માંડવાળ 4,000. આમાં આ જ હતું. ચાલો એના પછી લીલાની 8%ની લોન 1/10/16 થી 30,000. ઓકે, લીલાની 8%ની લોન, લીલાની 8%ની લોન 30,000. હવે લોનનું વ્યાજ ગણવું પડશે. હવે શું લોનનું વ્યાજ? 1 મિનિટ કોમેન્ટ ન કરતા. પદ્ધતિ મીન્સ આવું કોણ છે? શાંતિ. કોમેન્ટની તો શાંતિ રાખો યાર. 12મા વાળા છોકરાને એમ કે કોમેન્ટ ન કરતા. તોય કોમેન્ટ ઉપર કોમેન્ટ કરે. વિચાર તો કરો યાર, શું તમે 12મામાં આવ્યા જો તો હજી બુદ્ધિ નથી. જો આ પેલા પૂરું કરી દઉં ને પછી પાછો આવું અહીંયા. હો, પેલા હવાલો પૂરો કરી દઉં પછી પાછો આવું. અને આ કોણ છે? ગાયત્રી 11મું ધોરણ ભણી કે નહીં? ગાયત્રી 11મું ધોરણ ભણી છો? હા, એમાંય ચાલે. તમારે જેમ શીખવું હોય એમ ચાલે. મને આવી રીતના આવડે ને એટલે હું આવી રીતના કરું. કાં છે ગાયત્રી? એક મિનિટ, મને તો બોલવા જેવું. મને ખબર છે તમે બધા બહુ હોશિયાર છો યાર. તમે બધા બહુ એટલે બહુ હોશિયાર છો. ક્યાં ગઈ એ છોકરી? વહી ગઈ કે? ગાયત્રી
હા આવ્યો એસ પટેલ, મેં તને બહુ પહેલાં યાદ કર્યો હતો. હાલો છોડો. 30,000ની લોન છે. હવે આપણે લોનનું વ્યાજ ગણવાનું. તો કે હા સાહેબ. તો અહીંયા લખીશ લીલાની લોનનું વ્યાજ. લીલાની લોનનું વ્યાજ સાહેબ 30,000ની લોન છે. 8% લેખે કીધું છે. 11મો મહિનો છે એટલે 11, 12, 1, 2 ને 3 5 મહિના છે. 5/12. 1,000. ઓકે, અહીં લખી નાખીશ 1,000. વ્યાજ દેવું પડે તો મૂડી દેવા બાજુ લોનનું વ્યાજ 1,000. વ્યાજ ચૂકવવું પડે તો ખર્ચ લોનનું વ્યાજ કેટલું? તો કે 1,000. થઈ ગયું? યસ. હવે કોઈ? તો કે હવે કોઈ પણ પ્રકારનો હવાલો નથી. હું હવે પહેલાં ફટોફટ શું કરું છું, આ લખી નાખું છું ને પછી અહીંયા આવું છું. ક્યાંય ગયું ઓલું? પછી આ હવાલે આવું છું. હો, ભાડાપટ્ટાનું મકાન, ભાડાપટ્ટાના મકાને આવું છું. પહેલાં હું લખી નાખું, ટિંડલ અસર આપી દઉં. હાલો. હે પ્રભુ, મારા સરે જે રીતના શીખવાડ્યું છે એ રીતના શીખવાડજો. નીલા શીલા ઉપાડ આવી ગયું છે. ગ્રાહકો આવી ગયું છે. રેડી ને? વેપારી 60,000 બાકી છે. તો મૂડી દેવા બાજુ વેપારી 60,000. વેપારી 60,000. સાહેબ, હે સાહેબ, લેણદાર લખી નાખવી તો પણ ચાલે. લેણદારો લખો તો પણ ચાલશે. ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી છે માલ પરત. ઓકે, વેચાણ પરત 2,000, ખરીદ પરત 3,000. ખરીદ પરત 3,000, વેચાણ પરત 2,000. ઓકે, ચાલો માઇનસ ખરીદ પરત કરજો. હો, ખરીદ પરત એટલે 1,37,000 રૂપિયા થાય. રેડી ને? માઇનસ ખરીદ પરત, સોરી વેચાણ પરત, માઇનસ વેચાણ પરત એટલે 2,58,500. રેડી ને? 2,58,500. ઓકે, અહીં લખી નાખીશ 2,58,500. થઈ ગયો? ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી હુંડીઓ. હા, હુંડીઓ. મારા સરે મને એટલું શીખવાડ્યું છે, ઉધાર બાજુ 15,000 લખી નાખ બેટા, જમા બાજુ 20,800 લખી નાખ. ઉધાર બાજુ 15,000, જમા બાજુ 20,800. ઉધાર બાજુ 15,000, ઉધાર બાજુ 15,000, જમા બાજુ 20,800. સાહેબ, કઈ દેવી હુંડી કઈ લેણી હુંડી મને નથી આવડતું. કઈ હુંડી કઈ છે મને આવડતું નથી. અંદર જે લખ્યું એ લખી નાખો, હુંડીઓ. અહીં લખી નાખો હુંડીઓ. કોઈ માર્ક નહીં કાપે, કોઈ માર્ક કાપશે નહીં. ઉધારનું ઉધાર બાજુ ને જમાનું જમા બાજુ. પાકા સરવૈયામાં ઊંધું હોય. રેડી? સાહેબ, મને તો આવડે છે. સાહેબ, મને તો આવડે છે. લેણા બાજુ લેણી હુંડી, દેવા બાજુ દેવી હુંડી. કોન્ફિડન્સ હોય તો જ લખવાનું, નકર અંદર લખ્યું છે ને એ જ લખી નાખો. રેડી? કોન્ફિડન્સ હોય તો જ, નકર આવું લખી નાખો. કોઈ ખોટું પાડવા જવાનું નથી. ચાલો. એના પછી તો કે એના પછી હવે આપણે આગળ વધીએ તો રોકડ અને બેંક. અચ્છા, હાલો. અહીં તેમ સાહેબ પાકું સરવૈયું. ઉધાર બાજુ 1,000, જમા બાજુ 14,000. ઉધાર બાજુ 1,000, જમા બાજુ 14,000. ઉધાર બાજુ 1,000, જમા બાજુ 14,000. રેડી? સાહેબ, મને કેટલી ખબર ન પડે કઈ હું અંદર જે લખ્યું લખી નાખો. રોકડ અને બેંક. રેડી? અહીંયા લખી નાખીશ રોકડ અને બેંક. થઈ ગયું ને? આ સાહેબ મને નથી આવડતું એનો પ્રશ્ન. હવે સાહેબ મને આવડે છે, હવે મને આવડે છે તો સાહેબ ઉધાર બાજુ શું લખી શકાય? તો કે ઉધાર બાજુ લખી શકાય રોકડ શિલ્લક. અને સાહેબ જમા બાજુ શું લખી શકાય? જમા બાજુ તો કે જમા બાજુ લખી શકાય બેંક ઓવરડ્રાફ્ટ. જો આવડે તો જ, ન આવડે તો બેઠું લખી દો તમ તારે. હા, ન આવડે તો બેઠું લખી દો. ચાલો. એના પછી તો કે એના પછી આવી ગયું છે ખરીદ વેચાણ આવી ગયું છે. મજૂરીના બાકી દેવા.
2000 મૂડી દેવા બાજુ, મજૂરીના બાકી દેવા મૂડી દેવા બાજુ, મજૂરીના બાકી દેવા 2000. ચાલો એના પછી તો કે એના પછી છે આવી ગયું છે ટીક કરેલું 200માં ટીક નથી કર્યું. અગાઉથી ચૂકવેલ વીમો 200 રૂપિયા, અગાઉથી ચૂકવેલ વીમો. આવું ટીક કર્યું હોય ને તો આપણને યાદ રહે કઈ રકમ આપણે લખી નથી. ઓકે, કઈ રકમ લખી નથી આપણને ખબર પડે, એટલા માટે હું ટીક કરતો જાઉં છું. ઓકે, આ થઈ ગયું. 2000 બાકી છે. વીમા પ્રીમિયમ 2000, વીમા પ્રીમિયમ કેટલું? 2000. ચાલો એના પછી તો કે 2900 ભાડું કરવેરા આવી ગયું, સોરી જાહેરાત ખર્ચ 2900 ઉપર લખી નાખો. જાહેરાત ખર્ચ 2900. ઓકે, પછી પાઘડી 72000. લે આલે ઉપર જગ્યા મેં રાખી નથી, હવે નીચે લખી નાખું છું. બીજું તો શું, પાઘડી 72000, પાઘડી 72000. રેડી? આ ઉપર મેં જગ્યા રાખી હતી પણ મને એમ થયું કે નહીં આવે એટલે પછી એકાદું હાલે. હો, ઉપાધિ ન કરતા. ભાડા પટ્ટાનું મકાન આવી ગયું છે. ઓકે, આવી ગયું છે, બધું જ આવી ગયું છે. રેડી? હવે ટોટલ તો એટલું તો જાતે જ કરે થઈ જ જાય ને. તો કે હા સાહેબ ટોટલ જાતે થઈ જાય. હવે તો કે અહીંયા પાછું આવું છું, પેલા પોલ લઈ લો. પોલ આવ્યો? હા એ જ ને, જુઓ કેવોક આવે છે. મને કોકે પૂછ્યું કે પોલ ક્યાં આવે, કે વચ્ચે આવે કે સ્ક્રીનમાં નીચે આવે કે ઉપર આવે કે ક્યાં આવે? જુઓ તો નીચે જ આવે છે એમ ને? અચ્છા, ઓકે, નીચે વચ્ચે જ આવે છે. ઓકે, ચાલો આપણે બ્લેક લિસ્ટમાંથી નીકળી ગયા. બ્લેક લિસ્ટમાં નામ આવી જાય. રેડી? મયુર સર આપણી સાથે છે, તો મયુર સરને આપણે નમ્ર વિનંતી કરશું કે સાહેબ તમારા જે સંસારના નિયમો છે એ સંસારના નિયમો તમે વારે ઘડીએ અમને સમજાવો અને આપણે એની પાસેથી ઘણું બધું શીખીશું. રાઈટ? ઓકે, ચાલો હવે તો કે હવે અહીંયા આવું છું. ભાડા પટ્ટાનું મકાન, પટ્ટાનું મકાન 14000નું પટ્ટાનું મકાન છે. રેડી? 1/4/14 થી 5 વર્ષ માટે આવું કીધું છે. થઈ ગયો? ઓકે, આના પછી એમનો જ લેક્ચર છે. હા, તો આપણે એને વિનંતી કરશું. હવે સાહેબ તો કે માંડવાળનું સૂત્ર શું? જ્યારે પણ અગાઉનું વર્ષ આપેલું હોય, જો 16-17નું વર્ષ આપ્યું હોત ને તો કોઈ ઉપાધિ નહોતી. 16-17નું વર્ષ આપ્યું હોત તો કોઈ ઉપાધિ નહોતી. રેડી? હા, એસ પટેલ બોલો. થર્ડ વિગત કાચું સરવૈયાની ત્રીજી વિગત. અચ્છા, ઓકે, 1, 2 અને 3 આ ત્રીજી વિગત. વેપારી અને ગ્રાહકો. સાહેબ વેપારી અને ગ્રાહકો મને એટલી ખબર છે પાકા સરવૈયામાં આવે. રેડી? પાકા સરવૈયામાં આવે. ઉધારવાળી રકમ ઉધાર બાજુ, જમાવાળી રકમ જમા બાજુ. એટલે ઉધારવાળી રકમ ઉધાર બાજુ એટલે આપણે આ લખ્યું મિલકત લેણા બાજુ. લેણામાં લેણદાર કોઈ દે ન આવે એટલે વેપાર શું કહેવાય દેવાદારો આવે.
લેણામાં લેણદાર ક્યારેય ન આવે એટલે દેવાદાર આવે એટલે હું લખી નાખ્યું મેં ગ્રાહક. ઉધાર બાજુ ગ્રાહક લખી નાખ્યું અને જમા બાજુ શું લખી નાખ્યું? વેપારીઓ. રેડી? 1 4 14 લખ્યું છે 1 10 14 થી. ઓકે 1 10 14 થી. રેડી? હવે જ્યારે અગાઉનું વર્ષ આપેલું હોય ને ત્યારે તો કે પટ્ટાનું મકાન છેદમાં કુલ વર્ષ માઇનસ વીતેલા વર્ષ. આવી રીતના લેવાનું. વીતેલા વર્ષ કેટલા? તો કે સાહેબ 14,000 કુલ કિંમત, કુલ વર્ષ 5. હવે વીતી ગયા કેટલા? વીતી ગયા કેટલા? તો કે સાહેબ વીતી ગયા છે 1 10 14 થી 31 3 15 એટલે અડધું વર્ષ. અડધા વર્ષને છે ને આપણે 0.5 કહીશું. આખું વર્ષ હોય તો 1, અડધું હોય તો 0.5. ખબર પડી? 0.5 ક્યાંથી આવ્યા? આખું વર્ષ હોય એને 1 લખીએ, એમાં ન લખીએ 12 નો લખીએ. આખા વર્ષને ક્યારે 12 નો કહેવાય, આખું વર્ષ હોય ને એને 1 વર્ષ કહેવાય. તો અડધું વર્ષ હોય ને શું કહેવાય? 0.5. એટલે કેટલા લખ્યા? 0.5. બીજું તો કે સાહેબ 1 4 15 થી 31 3 16 એટલે 1 વર્ષ. ઈ તો ટોટલ 1.5 વીતેલા વર્ષ છે. થઈ ગયું ને ભાઈ? રેડી ને? ચોથો હવાલો. અરે યાર, દેવાદાર ઉપર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદારો છે કેટલા? 90,000. 90,000 ના 5% કેટલા થાય? 90,000 ના 5% કેટલા થાય? તો કે સાહેબ 90,000 ના 5% થાય 4500. એટલે મેં ઘાલખાદ અનામત કેટલી કરી નાખી? 4500. સિમ્પલ. કે છે કે ઈ હવાલો છે. અચ્છા ઓકે, ડન થઈ ગયું. ચાલો ડન થઈ ગયું છે. મજૂરી લખવાની બાકી છે. મજૂરી બાકી લઈ ગઈશ? ટીક તોય કરી નાખ્યું છે મેં. મજૂરી હા એલા મજૂરી 35,000. ઓકે મજૂરી 35,000. ओके टिक नહોતું કર્યું, अभी टिक किया है मैंने. चलो डन. ओके कंप्लीट. ओके ચાલો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી 6 ને 15 ફરી વખત મળવાનું થશે મયુર સાથે, સર સાથે. સંસારના નિયમ આજ તો એની પાસે એક ફરજિયાત બોલાવવાનો છે. જય હિન્દ, જય ભારત.